રામ રામ ને હર હર મહાદેવ। તો હાલો સાહ લેવા જાઓ। જો અત્યારે આપણી ગાય દોવા નથી દેતી ને એટલે બીજે જાઓ જો સાહ લેવા। તો બેણી ઉતાર લો ને પછી આવીને ગાયને દઈ દઉં ઘી અને ડારોની મિક્સ કરીને દઈ દઈ। વાસળીને તો અત્યારે દેવાય નહીં અને આ ચરાની ભારી કરેલ પડી છે જો। પછી આપણે ગાયને ચરો નાખશું, પેલા ડારો ખાઈ લે ને પછી આપણે આજ દહીં વડા બનાવવાના છે ને તો વડાનું બેટર આપણે મિક્સ કરીને રાખી દીધો છે। પછી મારા લડ્ડુને જો તૈયાર કરીને બેહાડી દીધા છે। દ્રાક્ષનો ભોગ ધરાયો છે। લડ્ડુ કે મૈયા કાંક ખાવાનું દો તો હાલો તને દ્રાક્ષ દઈ દઉં। દ્રાક્ષ લઈ લીધી છે અને રોટલી ને આપણે શાક બની ગયું છે કુકરમાં જુઓ। અને અહીંયા બનાવે છે વડા। વડા આપણે છે ને બારે તરવાના છે। હમણાં રસોડો સાફ કર્યો છે ને તો લાઇટવાળી સગડી પેસી એટલે જ લીધી છે કે રસોડો બગડે નહીં એટલા સારું જ, નકા તો રસોડો આખો ચીકણું થઈ જાય। તો મેં કીધું કે તું કીધો દહીં વડા બનાવવાનું, હું ચીરા ગાયને પાણી પીવડાવવા જાય છે। જુઓ તડકો બહુ છે, સામે દેખાતોય નથી એટલો તડકો છે। મને હાલો પાણી પીવડાવી દે તો હું ચિરાગ પીવડાવી છે ને આ ભાઈ જુઓ પાણી વારે બચા તડકાને। ખાવાનું બની ગયું એટલે દહીં વડા જો તૈયાર કરી અને હવે ખાય છે। આ બધો મસાલો નાખી અને તૈયાર કરવાના આપણે। ધાણા જીરો મરચો દહીં બધો નાખી અને પછી આવી રીતના ખાવાના હોય આપણે બધી દહીં ને એવું નાખી। તો આપણું ખાવાનું થઈ ગયું તૈયાર ને બધી બેસી ગયા છે ખાવા। અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો। અને આપણે આસણ પટા 2 બનાવવાના છે આના જો। મુસ્કાનબેન સીવે છે।